તો ગામમાં એવું ડીજે વાગતું હતું ને જબરજસ્ત ડીજે વાગતું હતું બોલો. હવે મારા કરતા નાના છોકરોને જોનો જવા માંડી ગામમાં હી આદે તો ડીજે ને બીજે રાતી અને પાહા જોન હંગા ત્યાં ડીજે લઈ જા. પણ મારા કાકાને શિખર હું દેખાવું કે નહીં એ કોઈ ખબર પડતી નહીં. અમે ઘેર હોય તો આજ તો બગડવું જ છે મારા કાકા ઉપર. કાકા એ કાકા શું કરો છો? લે ભત્રીજા તારા તો પગમાં ભમરો છે કહું ઉઠી એવો ગામમાં નાહી તો બીજો કોઈ કોમ ધંધો નહીં લે આપડા. અરે કોમ તો હું હોય ભમરો જ ફરી વાર્યો હો અમે મારો તો હું દેખાવું હું છે પણ આટલો ફુંગરેલો રીસી ઓસમ પારવાની દવા લઈ આલો કઈ નહીં તમોને. તારે ના તો કોઈ કોમ હું તો મારા ઓછમ દવા નહીં નાખવાની જરૂર. તમારી ઓસમમાં મોત્યા હે કાકા. અલે ડોક્ટર ને તો એવું કદી નહીં કીધું. અરે ડોક્ટર ના કે હું કેવું પણ મને તો એવું લાગતું જ નહીં ભણાતું ના હોય બધું કમ્પ્લીટ દેખાય છે. નહીં જ ભરાતું. હા, કેમ નહીં ભણાતું? હું દેખાવું ઓવા તો પાછું દેખાવું તો આ દાઢી આઈએ નહીં દેખાતી તમને? હા તે એવો તો ચોપમાં જીયાય ના ગમતી હોય તો દાઢી લે પૈસા આલું દાઢી કરાવવાના. ચોકમાં જવાની વાત નહીં કરતો કાકા. આજે પેલા પલ્યાની જોન થઈ પલ્યાની વિચારો. હા તે બરોબર જઈ છે શું કરું છું તો આપણે? પાછું મારી જોન છે ને હ હું એમ કેવું હું તું મને ખબર છે ફુંગરેલો રહેશે આ લોકોનો ડીજે વાગે ને એટલે તને જબર પૈણ સળે છે મને બધી ખબર પડે છે. પણ તારા લાયક છોક મળવું તો જોવે કે અરે કેટલોય હગો લાવું એટલે કે કાળો છે ઉંમરમાં મોટો છે તમારે ઘેર જમીન નહીં ઓમ નહીં તેમ નહીં છો એકે બાજુ અરખાઈ આવતી નહીં કોકના કોક ડખો પડી અને હગું પાછું જતું રહેશે. હું એ શું કરું કે પણ કાકા બેસ પાસે આવકે પોણે ના ઉતરી જવાય પૂછે રાખવું પડે. અલ્યા મારા સમાચાર તો બધા કરું છું. ચોકન કર્યા મેં તો શું સમાચાર નહીં કોઈ કર્યા. હગાવાલા બાકી નહીં એટલે હું 10 વખત કહેવાનું ફોન કરીને હોય તો જરૂર હોય તો કેવું પડે. તું ચિંતા કરે નહીં તારા લાયક ભગવાનને શોખ બનાવ્યું છે મેળ આવી તો હું તો મારા ભાઈબંધો ને કેવું ના તાર હારી હંગાતી. આજે કહેવાનું આપણો મેળ આવી જાય તો તારો પાયડી આવી જાય કે હા અરે તું ચિંતા કરે નહીં તને જેટલું ટેન્શન નહીં ને એનાથી વધારે ટેન્શન તો ભત્રીજા મને છે. આ તો ગામમાં માથા ભારે થઈને ફરે છે ને લોક મને મેળા મારે છે. અને કાકા શેરજો તમે રોટલા જાતે કરશો હું અમે શું કરું તાણે બરી જેલા રોટલા ખાવાય નહીં ઉતરતા બોલો. આ રોટલાનું દુઃખ તો ગમે તે કરીને કાઢવું તો પડશે ભત્રીજા. હેડ હું છે ગમે તો જોઉં છું તું એક કામ કર હા. એનો ડોમો પાણી વાળા છે હેતરમાં પાવડો ડોમો પડ્યો છે જા હા તમે બોલતા ના હો. તું જા ને તો હું કરું છું કોક હારું એ હાથ જા. એ કોઈ પૂછે રાખજો પાહા. જોણે આ તો કોઠીમાંથી બાજરી ના કાઢવાની તો હાથ ગાલી અને ફટ લઈને કાઢી લઈએ. બાયડી લાવવાની છે અત્યારે ભણ્યો નહીં ગણ્યો નહીં ઘેર રખડી છે. કોણ તારો દોયડો બધે અમુ હગું તો મારે કરાવવું છે ભત્રીજાનું કોક કરીને પહેણાવવું તો પડશે. તો હાથે લુગડો ધોવાનો ને ઘરનું બાયણું તો ઉગાડું રખ કોક ના કોક તો કરવું પડશે. બાયડી પણ છે રીતના લાવવી હા થશે તો. સનોજી શાના કે કરતા કે ગલબાજી આખા ગામમાં કે તમે હગો કરાયો પણ કે મારો છોકરો જ કે નજરમાં આવતો નહીં. પણ મારે સનાજીનું હમું એવું તો જોવું પડે કે સનાજીના લેવલનું હમું ના જોવું પડે એમને અમે શેર રીતના કરાવું. પણ આ તો વળી મારા હાડુએ રાતે ફોન કર્યો કે હાડુ તમારું ગામ હમું કે જો કમન વેવાઈ બનાવો તાણે મગજમાં લાઈટ થઈ કે હોના લેવલના માણસ એક જ છે છનો ભગત ઈવાના ઘેર ખરું ને આ મારી પાણીનું હગું કરાવું તો કોઈ જાતની કોઈ મગજ મારી નહીં. અને છનોજી ભગવાનના માણસ અને ઈવાનો છોકરો એ કમ્પ્લીટ ધંધાવાળો જો બીજોના પચામ કોઈ વ્યસન નહીં બસ ધંધો એ રહ્યા અને ઈવાનું ઘર અને સનાજી જેવું કોઈ સુખી ઘર નહીં આખા ગામમાં નજર ફેરવી. પણ સનાજી જેવો કોઈ કેપેબલ માણસ નહીં એટલે મારા હાડુના નિવણ હરખાઈ જબર આવશે. તમારે હોમું એવું જ છે તમારા જેવું જ કહું અને તમારે જેવું જોવા છે એવું જ હોમું હગું છે કશું જોવા જેવું છે નહીં અને હગામાં હગું છે વાંધો નહીં. લાય હેડ અમે સનાભાઈ ના જવા દે હું પરી દીધું મારા વર્ષે કેવરાયું નહીં એકલા લાડવા ખાઈ ગયા છે. અમે રોજ બોલાવતા ફોન ચાલતું એટલે કેતા કે આમ કરવું છે ત્યાં બરોબર છે. ધાબુ કાલ ભર્યું કેમ બોલાયા નહીં લાડવા એકલા થઈ ગયા. તું જતા બપોર બોલાવો ના પડે ભાઈબંધ નહીં તમારો. ભાઈબંધ વાત સાચી પણ ધાબાનું કામ તું શું કરે છે? હું કામ નહીં કરતો પણ આ લાડવાનું સવાણું ના પકાડવું પડે. એમ ભલો નતો એ કેવા બોલો
ભલો કહેવાય વાત તો સારું હતું. તો ચોકન કઈ અમે નહીં. તમારું સારું જ વિચારીએ છીએ. અલે આ તારી ડોશીને કીધું છે તારા ઘેર ટોટિયું છે ટકા છો અમે ના મારા તો આખા ગામમાં ફરવાનું ખરું કે આ ફરીથી મતદાન રહી ગયો કે લાડવામાં પડ્યા નહીં છે. એ તો કોઈ જમણવાર નતો આ તો વળી- દાડા સુધી લાડવા પડ્યા હોય આ તો ખાલી પેલો મજૂર આવે ને ઈવન માટે લાવ્યો તો કોઈ આખા ગામમાં ખવડાવવાનો નતો હમણાં એક લાવ્યો. વાત કરો ને તો દોડીને ગામમાંથી લાડવા લેવા તો એવી વાત લઈને આવ્યો છું. હું ઓહો હું કે લાડવા લેવા તો ગામમાં હમણાં હું વાત કર્યો ને એટલે તમે આમાંથી એમ કે ગલબા બેન હું લાડવા લઈને આવું. છોકરોને જો અમુક કોઈ બાચી મેલ્યું નહીં જો મેલ્યું? છોકરાનો દાબો ભરી કાઢ્યો અમે જિંદગીમાં એક જ ઈચ્છા હા જતા જતા ભલાને ગોરા ચરાઈ દઉં ને પછી શાંતિ. હા, રોટલા કરવા વાળી ભલા નહીં જોવા. ના લાભી તો પૈસા જ કામ ભલાની ઉંમર થઈ ને પણ કીધું અમે થાય છે અને તમે મને કે કરતા તું કે કરતો કે આખા ગામમાં ગલબા તમે છોકરોનો હગો કરાયો છો મારો છોકરો દેખાતો નહીં. દેખાણો અમે દેખો ને ઓહો તમારા લાયક જ તમારા છોકરા લાયક હોમો વેવાઈ કરે ને. તમારા જેવો કેપેબલ. ઓહો તો ગલબા વાત ગામમાં- લઈ તો નહીં આહે ને મારી પર વેલો ચડાવવાનો છે. આખા બરોબર. ગામમાં વેલા કને સળાયા છે કશો વાંધો નહીં તને લાડવા નહીં ખવડાય તાણે કિલો ઘેર મોકલાવજો હું કહેતો હજુ. તો હાલ જ કે હા કે જવું ગામમાં હાલ નહીં ખાવા લાડવા પણ આ તો મારા હાટું ખરા કે રામપુરા છી હા. યુવાનો રાતી ફોન આવ્યો કે હાટું કી તમારા ગામમાં હમું જો ખાગુ બગુ કરાવો છે કે ભાઈ બનુ કી એટલે તમારા હાટુન ઘેર જ છે મારા હાટું ના ઘેર ને તમારા જેવો કેપેબલ માણસ પાછો પૈસા ટકે બધી રીતના ચૂકી તો હોનામાં સુગંધ મરી જાય અને મારા પાણી કરીને ભણા સપાય અને તમારો છોકરો છે નહીં પડતો બોલો ભણેલો તો સચ કે હા, ભણેલો બધી છે. ખબર પડે નોકરી એક ખાલી કરે છે થોડી રીત સરે એટલું જ બાકી આમાં અત્યારનો છોકરાને તો રીત તો હોય એટલે હું કહું તો જ સરે પાછું બીજા તો ના બોલે પાછું તમે પાછા બોલવામાં આમચેમ બોલતા હોય મને કોમ ના કરે ને એટલે મારું મગજ જતું રહેજો મારી વાત સાંભળો અત્યારનો અને છોકરાને તો છોકરાને રહે ને થોડા બોલતા રહું સારું બહુ આ એ વાત સાચી છે ને કે પછી આડો હેડ ના હોય તો પેલા આપણે બે જતા આવીએ એમાં હાડું ની જોતા આવીએ વાત તો સાચી કરી ગલબા પણ પોચ મણસ લઈને જઈએ ને એટલે મણસ આમ હાથવાય એવો તો છે ને અમે હું એટલું કીધું કે અમે તમારા જેવો વ્યક્તિ છે અને આજ સુધી હું બધા આખા ગામમાં હગો મારા કરાય. પૈસા નહીં જોવા જો ગલબા એની સાહેબી નહીં જોવી મારી વાત તમે સાંભળો તમારો જેવો વ્યક્તિ હું કીધો એટલે ઇમલમ નહીં કીધો હોય આખા ગામમાં હગો કરાયો જેમ તમારું ઘર નતું દેખાતું મને બાકી હગો તો ઘણા આવે છે ને કે ભલાના પણ આમાં તમારા જેવો વ્યક્તિ મને ખબર છે પોચ માણસ રહ્યો ને એ તમે ગહારા વાળા માણસ આપણે ઘેરે તમારો ગહારો છે એટલો અને તમે પોચ માણસ લઈને જો ને તમારો હમી સલામ ના પડે એવું વ્યક્તિ શું કરવાનું મારે હોય તો એ ભાઈ એવો જોવા બોલકો હોય તો ચાલે હા, બાકી બોલ્યા વગર બોરી નાખે ને એને કોમ પર નકા નહીં ગામમાં આ તમારી નજર હમન અમાર ભાઈના નહીં છોકરો હારું છે પણ એનો ડફણું નહીં એ વાત તો કરાવાય. સાચી છે. ના આનું આમ કરાય. તો તમે હરખા ને અમે વેવાઈએ તમારા હરખા અમાર હાડું એટલે એક ભગવાન નો માણસ તમારા જેવો એટલે મુકા શેના ભાઈ એક હરખાઈ આવશે એમાં સીધો હેડે હેડે તમારી આવ્યો શાણે જવું છે નજર કાઢવા તમે કહેતા અટકલ હવારે જઈએ એ, તારે તો ફટ દે મુરત કાઢી નાખી દે મારે નહીં દેખાતું હજી વાનું પાણી પાવા હા, એ તો વાત સાચી છે. બે ત્રણ દાડા મજૂર આવશી આ તે કામ કરો પાલો એટલે તમે મને સમાચાર કરો હું ફોન કરી દઉં 4-5 દાડા પછી જઈએ બે જણ આજે હું વાત કરી રાખું કે હગું તમારા જેવું છે મારા ગામ- પેલા ભલાની વાત નહીં કરવી ભલા નહીં વાત કરી મારા હાડું કેવું તો પડશે કે મારે જોવું પડે તો ખરું કઈ કાન મારા તું હાડું બોલી એ ના ચાલે બાકી હું જોઉં ને લેવાના પગો પરથી ખબર પડી જાય કે વેવાઈ સેવા છે એટલે તમને લઈ જવાની વાત તો એટલે કરું છું પણ મારા હોમાં ફોન ના કરવો પડે કશો વાંધો નહીં તમારા ગામ તમારા જેવો ગામમાં પૂછાતો માણસ છે ફોન ના કરો તો ઘેર ભેગાય ના થાય ગમે તે ના ગમે તે કોકનો ડખલો હોય તો એ રાજ હોય આખા ગામમાં ડખલા કોણ વેરાવે છે તમે જ જો છો કે અને તમારું હોબળી એમ હમણાં એવું જ છે આગેવાન છે. આગેવાન જેવું કશો વાંધો નહીં હું એવો આગેવાન રહી કણ આપણા આગેવાન ગામમાં સરપંચ નો કોઈક જરૂર હોય તો તમને નહીં બોલાવતા ઈ મીવાને એવું છે ઇન્નામ નહીં બોલાવતા કોઈ બી વાત હોય ને વાતનો વાર ઉતારવા બોલાવી છે. હા, સમજી ગયા ને કતારના બધો ડફણો રે ને કોઈનું નહીં માનતો હા એટલે તો વાત છે લે હું જાઉં અને તમે મને ખાલી અગાઉ સમાચાર કરજો કાલ પાકું થઈ જાય ને તો ભલે ખર્ચો તો થયો ઘર બનાવ પણ ઢોલ વગાડી દેવો તો ભલાનો કશો વાંધો નહીં ભલાનું ભલું કરી જ દેવું છે આમ. આમ
ઉંમર થઈ કરવું જ પડે કે નહીં ઉંમર થઈ 22 વર્ષ તો છો કે એ તો માણસ ધ્યાન અટકીનો છે ને એટલે તને ઉંમર નહીં દેખાય. કશો વાંધો નહીં તૈતાર મને એક દાડો અગાઉ ફોન કરજો હું આગલા દાર સમાચાર હા, હા, આલું. હારું યાર બીજું શાંતિ છે બસ કે? એકદમ શાંતિ. ડોશી તો મજામાં હે ને? ડોશી તો શું કરું તો ઘેર બેઠા બેઠા છોકરો રમાડે છે આ પેલા શિયાળો નેનાનો. આવે એટલે કચરી બચરી ખવડાવજે પાછો. આ મળાટ લાયો તો 2 કિલો ઓહો. લ્યો, લ્યો હારું, તમે. સમાચાર આલું છું. એ હારું. ગલબો છે ને એ પાછો જેવું તેવું હગું તો ના જ બતાવે એટલે એક વાર નજર કાઢી આવું પછી આગળ વાત હેડારું. ભલાન પેલા કેવું નહીં ને કે બલ્યો ને પેલા આખા ગામમાં ફૂંકા પાછો હગું પાકું થઈ જાય ને એટલે ટોલ્લો કરું ને એટલે છે ખબર નહીં પર આખા ગામમાં. એ જિંદગી કદી કોમ પૂરું નહીં થાય, આ ડખલા પૂરા નહીં થાય. આ ભત્રીજાએ પોણી વાળી તું ને તે જઈ અને શરત કરાઈ અને અમે ઘેર આવ્યો. આ નહીં કહેતા કે નવરાજાનું પડ્યું નવરાજાનું પડ્યું. નવરા જે દાળ મોહણોમાં દાહું ને એ દાડો કોમમાંથી નવરા પડ્યું, બાકી નવરાઈ નહીં મળે. વળી પાછું હાથે રોટલા કરવા પડશે અને એના ભાતનું ઠેકવાનું કરવું પડશે. કાકા, ઓહો એકલા એકલા બોલ કરો છો. આ અમાર પેલા ભત્રીજાએ પોણી વાળ્યું છે ને તે જઈને શરત કરાઈ અને અમે ઘેર આવ્યો અને ઘેર આવીને કીધું કોક કોમ બોમ કરું પાછું બીજું. પાણી શરતું કરાવાય તમારે જવું પડે પાછું નહીં. એ નેનો ખરો કે મૂર્તો આમાં હે ને નેનો આ, ઘોડા સાડા એવડો છો તને. વાત તમારી લાખ રૂપિયાની પણ આમ કરાવું બધું કરવું પડે આપડે ના જાતે. ના બરોબર છે. શું જીયા તો હું આ ચનાભાઈ ના ઈ જોતો. છના કાકાની ઓવે ચમ આ એવાનો નહીં પેલો ભલો ઓવા ભલો એના હગાની વાત હતી કે તે જી આયો આખા ગામમાં હગો તો આપણો કોણ કરાવે છે. તમે જ આખા ગામનો હગો તમે જ કરાવો છો. એટલા ખરું ને હા ઈવાના લાયક ઈવાના છોકરા જોગ હતું ને અમે માણસ એવો અને અમે ગામમાં રૂપિયો વાળો થોડો ઇજ્જત વાળો માણસ હોય ને એ પેલા દેખાય તમને. કાંઈ એવું નહીં કાંઈ? આમાં કઈ બીજું નહીં પારકું. મારે હાડું છે અને એ ખમતા છે મારા હાડું. છે ગો- પેલા રોમપુરા વાળા ઓવા બરોબર રોમપુરા અને તમારા હાડું. હા હા ઈવાનો પાણી નું હગું કરો ને હા. મારા હાડું ચારના કે કરતા કે હાડું તમાર ગામ હમું શોખ કરાવો તો કી ખરું ને ઓવા હગું રાઈમ ના એમ મેં કહ્યું વાત હાજી છે. અને એ હમા એવા હા ચનો ભાઈ આપણો હમા એવા બરોબર છનાલાલ ને ઈકન લઈ જા કે ના લઈ જા તે હા. નહીં લઈ જાય એમ ખાલી વાત ખાલી વાત જ કરી છે. બરોબર. એટલે છનાભાઈ ને પાછું કાલ ધાબુ પર લીધું કા ઓવા એટલે કે 2 દાડા પોણી મોણી સોટવું પડશે હા. એટલે કે મને કે ગલબાજી એક કામ કરો ઓહો. 2 દાડો છેડી આપણે જઈએ. ના, ના, મેં કહ્યું બરોબર કશો છે. વાંધો નહીં તમારે નરવા પડો એટલે મને ફોન કરજો એટલે મારા હાટુન ફોન કરી દયો કે અમે આવવાના બે છીએ. જણા અંગાત જઈને જોઈ આવો પાછું હા. કરી આવો લાડવા ખાઈ આવો તાણે એટલે મારે બોર સોડ નાખવા જવું છે, મારે લેટ પડાયું છે. અલ્યા. એટલે ઘેર લઈ દો ચા પાણી કરવા. એ રિયા છાઈ જાય તો પણ મારે જવું પડશે બોર. હાર તો હાલો હા? હું આમ ઘેર જ જઉં છું. એ હારું, હાલો. આ ગામમાં થોડું કામ છે કે હા. આ મંડળી ખુલ્લી હોય તો ખાતર કઢાવતો અને જાઉં. ચા પીવા તો પછી કોક દાડા એ હારું હારું એ હારું. મારો શો આ ગલબો સા લાકડે બળે એવો છે. આખા ગામમાં હવા હો હગો કરાયો છે પણ આ મારો ભત્રીજો માથા ભારે ફરે છે. દાઢીના મોટા મોટા બાલ આવી ગયા છે, મોટી મોટી મૂછો થઈ જાય છે, એ નજરોમાં નહીં આવતો. પેલું કહેવત નહીં કે ભરેલામાં ભરાય અને પેલો ભૂસો હોય ને એને ભૂસો જ મહી નાખે. ના ના હજી સંજ્ઞાની હાડુનું ઘર નહીં બતાવ્યું ને એટલે ના હોય તો મારે કોક આડું અવડું કરશે. ના હોય ને તો પોણી બંધ કરાવી દેવા દે. હલો ભત્રીજા બોરીદા અને રેલો બંધ કરાવી અને હાલના હાલ ઘેરાય. ઓ આપણે બહાર જવાનું છે, થોડું કોમ છે, એ બધું બંધ કરાવી દે ને. હું બેઠો છું એટલે પછી કોકદાર પોણી વારશું. સારું મારા ભત્રીજાના હાગાનું ઠેકોણું પડી જાય એવું છે. ઘેર આવે ને તો બસ તૈયાર કરી લઈને નીકળી જ જવું છે. કાકા હવ તમે તો પાણી બંધ કરાયું ને લાડવા ખાવા લઈને આવ્યા ખું. જન્યાના હું લાડવા ખાઉં. હા તો કીધું ધાબુ ભર્યું એટલે લાડવા હોય વરી. તું બધી મેથી મારે નહીં, મારા હંગાતી હેડ ખાલી બખાડો કર્યા વગર. ઓ બકા દાદા કાકા તો બત્રીસો છે ને અલ્લાહ અલ્લાહ છૂટી જશે આજા. આ તો બોલાય કહો નવરા હતા બે નવરા આવું છે હતા. કહું આવું. ના ના હજી અમાર તો બધું તમારા તો લે અમારા ના આવે કે મેળી યાર. એ તો મજૂરી કરો સમ ના આવે તો લે. અમાર તો જે સહી ખંડ વાળું બરોબર છે ને અમારો અમે શું બધું આવું ધોકેણું કરવાનું આવે જ છે. પણ હું થોડા કોમથી આવ્યો તો તમારા મારે પાસે. પૈસા નું કોમ હોય તો બગા બોલતો નહીં જો ભગવાન ના 1 રૂપિયો હાલ નહીં લેવાનો. પૈસામાં મારા
પહોંચી વળતો નહીં તો. પૈસાની વાત નહીં પૈસા એના બા માજે તમારી જોડી પણ તમે હાથે ખરાબ થઈ ગયો ને એવું કોમ છે. હું ખરાબ થઈ પગ ઉપર કોળી મેલો એવું છે એટલે આટલા લોકો થયો છું હવે. પગ ઉપર કોરી ઓવે. કયો મેલવાનો છે મારા પગ ઉપર કોરી? ગલબો ગલબો તાણે મને કોરી મેલા ઓવે. મોઢું ફોડી નાખું એનું શું ઓવે. ખબર છે? તમારું બેઠી દવા કરવાનું કર્યું છે, ટાઢા પોણી ખોહ કાઢવાનું મારી કર્યું છે. દવા કરવી ને એ તો બધા જ્યાં ઉપર ભગા થઈ જઈ કે થવી છે મારી તાણે ગલભાઈ ઓ કોઈ શું દવા હગા કરી? રોમપુરા થી કોઈ હગાની વાત લઈને આયા તા ભલા માટે હવારે જ આવ્યો તો. આયા તા ને અમારા ફઈના ઘેર જતા ને અમે તે અમે જોણીને આયા છીએ. ઈકણી નો હાઢું થાય છે કોક થાય છે કે નહીં થતો? અહીંના હાડુના ઘેર તો કરવા જ હકું. હા ઓવે. તો પછી શેના કાકા ડૂબ્યું તમારું ને આવડું તાણ પૂરું બધી રીતના પૂરા પૂરા બગાઈ ખાવા. પૈસે ટકે પટી દો હાલ આબરૂમાં પૂરા થઈ દો. કેમ એટલે? જો અમે માર ફઈના ઘેર જતા બત્રીજો ને બે દણા તે રસ્તામાં પેલો માણસ જ એર્યો મળ્યો તો હમ કે નાકામ ઘર હા નાકામ જ છે અને ફૂલ ડઢું થઈ ગયેલો પગ ટકના તારા ગલબો તો કે તમારે જો માણસ સીધો છે કે કોઈ સીધો છે સાતો માણસ છે? ઊંટના કોટી બકરું વેટાળવાનું કર્યું છે. ગામમાં આબરૂમાં પાયમાલ થઈ ગયેલો છે અને પી આખા ગામમાં ઝઘડા જ ના હોય છે. ગામ વાળો તો નાચ બાર મેલ્યો છે ને વાર ફઈ કેતો તો કે આ તમારા ગામના પેલા કે ગલબોજી રહ્યા ને યાર હાડું થાય. મારો બેટો ગલબો તો તને મોટી મોટી વાતો કરતો તો હોય. આ તમારી આબરૂ કાઢવાનું કર્યું છે પહાણ રહીને બીજું કશું નહીં. પણ હું એકાન જોન લઈને જાઉં તો મારી આબરૂ જાય કે બગા? મને આવી કશી વાતની જોણ નથી પણ વાયા વાત મળી કે તમે રે ઘેર હગું કરો છો એટલે મૂકું મને છેના કાકાને કહેવા છે. બીજું બધું બરોબર અમારા ગામના આગેવાન છે અને આપણા સમાજમાં તમારી આબરૂ થાય તો હું ર તમારી આબરૂ કયો. એ બગા હારું કરી તું વેલા મને જણાયું નકર હું તો બે દાડામાં ગોરોલા હલકારા હતો જો ભાઈ મારું તો કોમ હતું કે છેના કાકા આગળ કૂવો છે એ પડવું ના પડવું તમારી મરજી. ના મારે તો એ મોણે તું અગાઉ જોઈ આવે ને એમ મારા માટે તો હારામાં હારું કોમ છે જો. ઊંચી ખાવા કશું એ નહીં પેલું વલ્લી સટકો મટકો શું કહેવાય પછી ઓહો સટકો મટકો ઈમો કી કોક હવા હો વીઘા જમીન પૂરી કરી નાખી રોડ ઉપર આવી ગયો છે. હા તે હમોલે પૂરો લાગે છે બધું સારગત્યા એટલા જેલ નો ખોનો એટલો કર્યો આ ઝઘડા એટલા કર્યા છેવટનો નાચ બાર કાઢ્યો તે ઈ નહીં જપતો. તા ગલબો મને છે હારી હારી વાતો કરતો તો. માર ભાઈને એવું કહેતો હતો કે ભાઈ અમે રોજ ઘરમાં ઊંઘ્યા છીએ તાજનો અને બે કોથળા ઈંડા બહાર પડ્યા હતા ને એમાંથી એક કોથળો ઈંડો વેચી માર્યો લ્યો. આવો ચોર માણસ છે બધી રીતના હાથે હમોલે પૂરો છે. આવો તમને આવો પાયમાં હગો મારે ના જવા બગા. જોજો એ ઘેર હગું કરશો ને તો યા આબરૂમાં ભિખારી થઈ જાઓ બધી રીતના. ના થાય મુયા ખરો ને ચાઈની થી ચારી માંથી કાઢવી એવો છું દોણા. પણ આ ગલબો કેટલો નીચ કહેવાય તે તમારા ઈકણ એવું હગું લઈને આવ્યો એમ કઉ છું હું. પણ મુયા કોઈ ભારું છું મારી કોઈ ઇન્ટરેસ્ટ થયેલી ખરી ગલબા અંગાથી? બેઠી દવા કરતો હોય તો કોઈ નક્કી નહીં. હા આ તો આ પૈસા પાડ્યા છે ને એ અત્યારે- પછી આજે પટાવા બેઠે હોય તો નક્કી નહીં ગલબો. આ હળાહળ કળિયુગમાં છે ના ભાઈ એ જ ચાલે છે. બતાબાના જુદા અને સાબાના જુદા હે પાછળથી ઘા કરી અને પીઠ પાછળ પાડવાના. પણ હું બે ચોકટો રાખું છું બગા તને ખબર નહીં હોય ગલબાની કે આ મેં કીધું બાકી જવાબદારી તમારી. હું તો ના કહું છું, થાય પટી ગયું. મોઢા ઉપર ના પાડી દેવી હારી. આ હું જઉં હા બે દાડા પછી જોવા જવાનું કીધું છે સમાચાર હાલવાનું સમાચાર હાલું તો આગળ વાત વધા ખા હારું કર્યું આ ભગોઈના ફૈનાઈ જીયા ને તે વળી સમાચાર લેતો હોય કે માણસ કેવો છે અને હગો કે ને એ કદી ખોટું ના હોય એટલે અમે કરવું જ નહીં. ભલો 12 મહિના કુવારો રહે ને તો ચાલશે કુવારાનો તો હગો હોય પણ આવા ખાડા મારા નહીં પડવું. ગલબાને સમાચાર હાલું તને આગળ વાત વધા કે અને તને વાર ઉપર વેલો ચરક અમે વેલો થરમુઠ્ઠી પોગરાવો જ નહીં ને. સારું કર્યું આ તો ભગાઈ મને કીધું નકા આ તો હું તો ગામમાં મારી વાતો સેવી છું મારું માથું સેવું છે અને હગા વાલે કાલ બીજા હગવાને લઈને જાઉં તો મારી આબરૂ ના જાય કે સેવો માણસ હોજો જા આ તો એક નંબરનું બાણી છે. નહીં કરું ભલા 12 મહિના હા ખાઈ દેવા છે. કાકા ખેતરમાં પોણી લઈ જવું હોય ને હા. તો પોણી ની લાઈન હોય નીકળીઓ 2-3 ડૂચા મારીએ ને પાણી ખેતરમાં પોણી નીકળે. એમાં જિંદગીમાં બાયડી લાવવી હોય ને પૈણવું હોય ને તો 2-3 નાકો ફિટ કરીએ ને તારે ઠેકવાનું પડે. જો
આ છન્યાનું નાખું તો ફિટ કરીને આયા હા આમ સીધું એના વેવાઈ નાઈ કર ગલબાના હાડું નહીં અમારા જઈને વાત મેલી દઈએ એ બીજું નાખું ફિટ એટલે તારું પાક્કું આ વખત તારો ઢોલ વગાડી નાખું કાકા તમારા માઇન્ડ ને કોઈ ના પોકે હો. ભત્રીજા તારે આગું પાછું કર્યા વગર મેળ પડે હોય નહીં તમે થોડી વારમાં કેટલું દોહરાઈ દીધું બોલો. હું વિચારવા પડી જો કે મારા કાકા આટલું બધું મગજ છે. એ મને કીધું તું ને હા. બેનો મારી તું ને હા, કાકા. આ વખત તને ગામમાં વાહ વાહ ના કરે ને ખાવ ગોળો તને તો તારો કાકો નહીં લ્યા તારો કાકો બહુ પાકો છે ના ના તો કાયમથી તમે પાક જ છો કે અમે શું કીધું કાચા છો. મહેમાન ચોથી કોઈ ઓળખણ ના પડી. અમે તમારા હાટુના ગામના ગલબોજી ખરા ને હોવા મારા હાટુ ગલબોજી હોવા ઈ વહી મોકલ્યા છું એકન એટલા ચમ કોઈ ભેજ જોતી હતી. ના કોઈ હગાની વાત કરી હતી તમે ઈવન ઓહો 2 દાડા મોરી જ વાત કરી છે ઈવન. બરોબર આમ તો એરા અમારા હંગાથી એટલે- આવવાના હતા આ તમે પેલા હગાની વાત કરી હતી કે છોકરું લઈને આવવાના છે. આ એ જ આ એ રે જ. હો બે આ બે હું ગોદડું લેતા આવું. જોયું પત્રીજા ઓળું ઓળું વાત મેલી એ શું કોમ થવા માંડી કમ્પ્લીટ. તારે કશું કરવા નહીં જઈને ચોરી જોઈ આય જેવી હોય એવી કાળી કે ધોળી લુલી કે લંગડી હગા ઊભા થજો થોડી વાર બસ. ચાલશે કોઈ ગોદડું નાખવું નહીં અને ગલબોજી છે ને અહીંયા હતી. ગલબાજી ને અચાનક હું થયું ખબર છે પણ હું પાણી લેતો આવું. કાકા સગવડ થવા માંડ્યો. ભત્રીજા સગવડ નહીં તારે તો આ ઘરના રોટલા ખાવાના છે આખી જિંદગી એમ સમજો વાત ને વાત સાચી. તારું સમજી લેવાનું પાકું થઈ ગયું લે હગા કોઈ તકલીફ તો નહીં પડી કાબામાં. હમ. આ ખાલી હેઠા ઉપર થોડું આપવું પડે હોય કઈ સાધન નહીં આવતું. અમે હેતર માં જ રહીએ છીએ બધી સવલત ઢોર ને બોર હતો હોય કે ઓહો. સાર લેવા આખું જવું ના પડે. ગલબોજી આવવાના હતા હંગાથી હા. કાલ રાતની ગોઠવણી કરીને મેલી હતી બરોબર હા. પણ સવારે ઉઠ્યા ને એટલે ઈવન કોઈક ઇમરજન્સી કોમ આવી ગયું એટલે કે મારે આવા એવું નહીં અને આવો તો આટલો વખત તમે જઈ અને જોઈ આવો અને હા. પાકું કરી આવો પછી હું આવ્યો ઓકે આયા પણ ગલબોજી વાત તો ખબર પડે કોઈક વાતચીત કરવી હોય તો આપણને ખબર પડે કે જો આ મારો ભત્રીજો છે અને હું એનો કાકો છું વાત જે વાત બધી કરવાની છે ને હા. એ આપણે બે જણાને કરવાની વાત ગલબોજી સાચી છે. વાત ને હા. તો એ આપણે બે જણાને વાત કરવી પડે વાત કારણ કે સાચી. થોડી છોકરા વાળા આપણે બે થયા તારે વાત તો આપણે જ કરવી પડે કે આખું બધું આપણે કરવું પડે આવતી વખત આવશું ને એટલે ગલબાજીને લેતા આવશું હા. આ મારો ભત્રીજો છે અને હું એનો કાકો છું મારે હગું અનું જ કરવાનું છે તો તારે હાથ હગા, વખત જોઈ લ્યો. આપણે બે વાત કહીએ ને એ કોઈ મહત્વની નહીં. સોળી છોકરાને કમ બૂજો હવે. એ 8 લાખ હું રૂપિયાની એની કરી. માને કહેતા હું સોળી પેલું વાળામાં જ બોલાવે. એ હારું ખબર છે? જોજે પત્રીદા હો હા કાકા. નેટ અંધારામાં તીર માર્યું છે ને નિશાન ઉપર જઈને વાજ્યું છે કુણું કાઠું કરતો નહીં કાળું ધોળું કરતો નહીં લૂલું હગા. લંગડું કરતો નહીં હગા હવ નીકળો છોકરાને પેલ સાઈડ જા પત્રીદા રહ્યો. જા. પેલ સાઈડ જતા હોય તાર ભેગો તો તોય તું તાર. એમાં બેહો મહેમાન. બોલો આગા શું ચાલે છે? બસ સુખ શાંતિ મજા છે જમીન બમીન તમારી કેટલી ઓય કને 15 વીઘા છે. ઓહો 15 વીઘા તાણે એમાં તો એતરમાં આવતા રહ્યા. આ અમાર- કાયમ આટલાથી છે સાર ઉપાડીને ગોમના ગોદરા જવાનું એ વાત સાચી માથા તૂટી જાય છે. જો આગા હવ કોઈ મારા ઈ હગું કરો તો કોઈ ટેન્શન જેવું નહીં. મારા એકના એક જ ચોરી છે. બરોબર આ બધી જમીન રહી ને હવ આ એના માટે છે. કોઈ મારે તો સાથી બોધીને જવાનું નહીં. ના ખરી વાત પાછળ કોઈ છે નહીં બીજું મારે. સાચી વાત જો હગા મારે કોઈ ટેન્શન નહીં. મારી સોળીને બધું જ હાલવાનું છે. શેઠ ઉમરોટીથી મોડી હા. છેલ્લે ખંડ સુધી ભરીને હાલવાનું છે. બરોબર શાંતિથી ઘેર સોળી બેઠે બેઠે ખાય ને એવું કરી હાલવાનું છે. અમારે કોઈ દાદુ કામ કરવાનું નહીં મારે એકના એક ભત્રીજો છે બરોબર આ તો પછી આ બે દાડાને ગમે ને એટલે આપણે આગળ વાત ખેડાડીએ બરોબર ને આ ગલબાજીને આમ તો રાતી ફોન કરીને કીધું હોત તો હું બધી તૈયારી રાખો તે જમવા બમવાનું પછી ના 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 રોટલા ખાવા રવા એવું નહીં હગું પાકું કરી દઈએ હા. અને પછી સીધો દે પૂનમ ના દાડો ચોલ્લો છે. હવ અને પછી ટૂંકા દાડો 2 મહિનામાં 1.5 મહિનામાં હા, સીધા એ તો- વિવાહ કરી જ દેવાના છે સોળી છોકરા ગમે એટલે આગળ વાત હેડ વાત સાચી છે. ભત્રીજા ના ના વાત કરતો છી એટલે ના એ તો વાંધો નહીં બેહો. બેસ એ હું આવું જાણે કા પૂછતો આવું. કાકા હવ ફાઇનલ કરી દો. બરોબર કરે અરે બરોબર હું તો એના આગળ કોઈ ના આવું. હે હા ભત્રીજા આલવામાં ઘણું આલવાના છે એવું આવો આપણે બે જણાને મજૂરી કરવી જ નહીં પડે ઘેર બેઠા બેઠા રોટલા હા. ખાવાના છે ઓછો દાબીને પાકું કરી જ નાખો કા- એક વખત આ સોડી હા પાડી દે ને કા- એટલે બસ બસ તમે સોરીનો સ્વભાવ જોવો ને હવ. તે એકદમ મસ્ત. ખરા કંકુ ના તાણ
પાકું હા પાકું હારું હગાતા અમે સીધા ચોલ્લો કરવા આવશું અને ગલબાજીને જઈને કહી દેજો ઓજે આવે ટૂંકા એટલે. દાડામાં લગન લઈ લેવાનો છે આ તમને કહી દો એટલે તૈયારીઓ રાખજો જો આગા ઈ તો બધી તૈયારીઓ કરીને મેલી છે આગા પાકું તો કરી નાખ્યું પણ તમારું નામ તો કીધું જ ના. તમારું એ તને જો કીધું છે વાતમાં વાત- મારું નામ પકવજી હા તો મારું નામ જોરોજી. બરોબર હારું તારા તો લઈને આવશું ધોરાજી પેલો ને ગલબાજી નો હા તો ઘેર જઈને કહી દેજો ગલબાજીનો. હા, શેળો, મારા આટલી ચિંતા છે ગલબાજીને કીધેલું હતું કે તે વળી આટલી સોળીનું હગું થઈ જાય ને એટલે કીધું પહેણે દઉં એટલે મુએ ચિંતા મુક્ત થઈ જવું પડે. ઓકડી પકડાય એટલે સીધો હાથ પકડી દીધો ઓસવાય નહીં રહ્યા થઈ નક્કી કર્યા છે કે ઉપર છે હું તો ના ચાલે તમે તો કોઈ માણસ છો ના હું તો ગધારો છું. ઓગળી પકડાય એટલે હાથ પકડી દીધો ડાયરેક્ટ મને પડી મેલી થઈ નક્કી કરી આયા તું એ ગલબા બનેલો તો શું જ હું હું બનેલા છીએ અમે તું મને એ ખબર પડતી નહીં આવો તો દુશ્મને કોમ ના કરા શિયા ભાવના વેર વાળવા બેઠો છે એટલે હું મને વેરવાળ્યો તીજ કવાનો છે કા વાત લઈને હું આવ્યો અને તમે ડાયરેક્ટ પહોંચી ગયા હા, હું પહોંચી ગયો. પાકું કરી દીધું હા, હું તો કોઈ એટલો બધો ગોડો નહીં તે પેલા એના દઈને માથામાં બેસી જાઉં તું નાખી પણ મને એ કહેવા વાળા હોય છે બધી જગ્યાએ મારતો હગાશ આજે હું થઈ ગયું કુલરીમાં ગોળ ભાગતો હતો ને પણ અમુક કુલરી ફૂટી તમે જાય કુંડલીમાં ગોળ ભાગવા જતા તો મારા હાથે મને ફોન કર્યો અરે તારા વાત હાથું પૂછવાય નહીં રહ્યો મુય ના એ રાનું પોણી એ આપ્યું તાર હાડું તો આવું હકું ઈ તો શું દીવો લઈને હોગવા દો ને તો આવું હકું ના મળે હારા ના ભાઈ મારે તે આવા કાઢી નાખેલો ના મારા આવો જુગાડ્યો દારૂડિયો નફર જુગાડીયો, ઓવા દારૂડિયો. ગામમાં કાઢી નાખેલું ઘર છે અને નાત બાર મળેવો છે આવાના ઘેર હું બેસતો છું લે હું સલામ આપી દો તને સલામ હકુ બતાવતા દોઢી વાત કરશો નહીં આ બધું પાકું કરી આયા છો અને અમે દારૂડીઓ ને જુગારીઓ પડે છે ગલબન હંગાતી ના લઈ જવો પડે કે એટલે હું ઓહો, આવું ઓહો. ગાતો હોય આગળ કૂવો છે અને ભૂસકો મેલું ખરો લે ગોડો હોય ને એમ હોય ના પર આટલો બધો કાઢી નાખેલો માણસ છે અને ડપણું છે કે ગમનું અને એ ઘેર મોસમ જઈને બેહું ખરો હું એના દોયરો બંધવા જવું ખરો શેના? બંધેલો હોય ને તો તોડી નાખું સેનાજી મને અંધારામાં નાખો તો મને તું મને અંધારામાં નાખતો એટલે તમે તો પાકું નહીં કર્યા હું પાકું ખાલી કરી રકમ આપું નહીં છું. શક્યા એની રકેબી તો રકેબી પણ પાણી એ ના પીવું હું ઉભા એનું. રહો તાને હાલત ખબર હા, કર એ કે તો પાકું કરી જશે અરે હોવા રાતે ફોન આવ્યો છે તારા જેવા તો કે 70 છે કે મારા ઈ હગું આને કરવા વાળી આવ્યા. તોય પાટું મારીને બહાર કાઢી નાખ્યો છું હું. એટલા સુધી કીધું કે તમે 3 જણા નીકળ્યા હતા અને કી ઓના અચાનક ઇમરજન્સી કોમ આવ્યું તે કલબુજી નહીં આવવાના આવું તો પાછું તમે બોલ્યા છો ઈકણ હું ઓવા જય નિકાન. હમણાં હાલ દૂધનું પાણી થઈ જાય ઉભા રહો હાલ જ હું ફોન કર કરું કર ફોન કર તારા હાડુને ફોન કર કે મુશિયા તારા ઘેર પાણી પીવા આવ્યો સારું અમે શાંતિ રાખો જે તારા ખાટલામાં બેઠો હલો જોરાજી બોલો હાડો. તમારા ઘેર મહેમાન નતા આયા આયા તા ને અમારા ગામના નતા આયા આયા તા કે પાકું નહીં કર્યું પાકું કર્યું છે પાકું નહીં અમે અઠવાડિયા ચડી તો જોન લઈને આવવાના છે. પબડ્યું એના શિયા તારા એના ઘેર જઈને બેઠો ને શાનું પાકું કર્યા હું તો ઘેરથી જો જ નહીં આ એમને જૂઠું બોલતા હે પૂછ કે કોણ નામનો માણસ હતો પૂછ જોરાજી હા શું નામ હતું એવાનું આ પેલા રેમ તમારા ગામના ભગવતજી ને ભત્રીજો બે પાકું કરીને તો જ્યાં છે. ભગોજી ની એવાનો પથરીજો હતો એમ ઓહો 2 જણા આયા હતા ઓહો ફાઇનલ કરીને જ્યાં છે. હારું હેડો પછી હું ફોન કરું તમને હો હા હા આ પગલો ના પથરીજો છોથી પહોંચાઈ કલતાણી એ તને ખબર બગલો તો મને આઈને કહી જતો કે તારો હાડું ખરાબ હે? છે આ પગલા બધી વાત કરી દારૂડિયાની ગલાય મને વાત કરી કે તો વલ્લી રમે છે જુગાર રમે છે ને 1 નંબરનો દારૂ લ્યો છે ને ગોમબાર નાત બાર મે લેલો હે હા અમે મને વાત મગજમાં બેઠી હું જે દાડા તમારો ભેગો થઈને જો એ દાડા મને રસ્તામાં હમો મળ્યો અને કે શું જી આયા મેં કહું શેના ભાઈ ના આવી ગયો તો કે શામ મેં કહું મારા રામપુરા મારા હાટું ખરા ને એ વાને પાણીનું હકું કરાવું છે એટલા મારા ઓળખે એમ કીધું કે આખા ગામમાં હવા હો હગા કરાય કે પગલાનો ભત્રીજો નજરમ નહીં આવતો એવું તો મને કહેતો હતો કે હારું તને કે ગોળ ખાજો એવું બોલી ગયો છે આ મને તો નાટક નહીં કર્યો નાટક કર્યો તારા હાડું ને ખબર હશે કે પણ એમ નહીં મારા હાટું તો ભગત મોળો જ છે યાર તો પછી એના નામ તો પૂછવું પડે કે પણ ઓય એવું કીધું હા તારા નામ તો કેવું પડે કે સરોજી નામ છે ઈવાનું. અલ્યા પણ મને શું ખબર હતી કે આ થઈ આપણો વિહાન નતું જવાનું અંધી નાશ્યું અરે ના ટાઈમ એનાજી ચિંતા કરજો નહીં
પગલાનો ભત્રીજો ઘોડા ચાલશે અને પગલાના ભત્રીજાની જો નેરા કોદરા છે અમે આગુ તો કરીએ અરે ના જવા દો મારા બેઠા તો એ ગોમના કોદરા જોન જાય ને તો જીબુ હરામ થઈ જાય અમે તારા હાડું પાકું કઈ નાખ્યું છે અરે ને? મારા હંગાતી હેળો પગલાના ઈ આજ ભત્રીજા અમે ગંગા લાયો હો જીવનનું એક સપનું હતું ને એ રહ્યું મારે પૂરું થવા જઈ રહ્યું છે આખી જિંદગી મજૂરી કરી કરીને મરી ગયો પણ આપણા ઘરનું બાયણું ખુલ્લું નતું રહેતું પણ હવે રહેશે તો કાકા તમે ખુલ્લું રાખવા દે છે ને એકલી રહે નકર ના ઓ ભાઈ આમાં કાળો મેચ થઈ ગયો છે ને તે ના હોય તો 15-20 દાડો જોન લઈને જવાનું થશે હા. તે પાછો બાર છે તડકા નીકળી ના કે વધારે કાળો મેચ થઈ જાય થોડો ગોરો દેખાય ને તો હમા ગોમ આબરૂ વધે કે મુરત હારો છે વાત શું કીધું? સાચી કાકા. અને આ દાઢું બાઢું કરાઈ દે બાલ હારા કપાઈ દે અને મુરત ધોયો એટલે આ કાળો લુગડો પહેરવાનું એ બંધ કરી દે દાઢી તો કાલે જ જાઉં ને ના હોય ને તો ઘઉંનો લોટ હોય તો ઘરમાં ચોપડા અને ભત્રીજો એ ધોળો ગમે થાય બગા, તો ધોળો કલર મળે છે બજારમાં કૂતરા લાઈન ના હોય તો મારી દે આ જોંદડીયા અત્યારે વધી આયા બગા સપનો જોતા હોય ને તો ભૂલી જજો કે મારા હાડુના વેવાઈ બનો અમે બની જ જાઉં પાકું બની જા. થઈ ગયું. મારી વાત અરે સાંભળો. બન્યું મારા બેઠા તો તમે મારા હાડુના વેવાઈ બનો ને તો મારે જીબુ બેકાર છે મારી વાત સાંભળો હોંભળી છે વાત ખાલી વાત તો સાંભળો એક વખત જુઠ્ઠું બોલે અને એનાથી કોકની જીવન સુધરી જતું હોય ને તો એને 10 વખત હાથું બોલ્યા બરોબર ઈનો છે. મને કશો વાંધો નહીં આ છે ના પહેલા ઘેર જાય. આઈ તેદાર આઈને સત્ય મને કહેવા દો. કરતો તો ભાષણ આવતો તો કે આવો માણસ તમે ના શોભા તો તને શોધી શોભા હા હા. કાઢી નાખેલો માણસ તું શોકન દોરો બંધાય તને શાના કાકા તમે તો આબરૂ ઇજ્જત વાળા રૂપિયો વાળા છો તમને તો બીજો હો આગો મળી જશે એટલે એટલે જુઠ્ઠો બોલીને આવું કરવાનું જુઠ્ઠું બોલી નહીં એ તો મારે ભત્રીજાને છે ઠેકવાનું નતું પડતું ને એટલે મારા હારું અને ડગલું મારા ભરવું બી પડ્યું. ઇમરજન્સી આવી હતી ગલબોજી તઈ નીકળ્યા હતા અને કે અચાનક બહાર જવાનું થયું હતું. કીધું હું તો તને ભેગો નહીં છો કીધું તો ખરા કે મારાથી ભૂલ થઈ ગઈ એક વખત જુઠ્ઠું બોલે પણ મારા ભત્રીજાને ઠેકવાનું તો પડી બોલી જાય નહીં, તોય છે ઈ વાતનો બદલો લીધી. ગલબા- આમાં આ બધી વાતો પડી મેલો અને ગોળ ખાઈને ચોથી કરી ઊંધું કરો. ગમાતે. તારો ગોર અમે ખાઈએ અમારી વાત હતી કન તું સમજાયો તું તો ભેડી નહીં મારી મોટો ભેડો માર્યો છે પણ તમારે મેળ પડી જાય છોકરાનો ભલા નગુમું કરાવે બગા મારા હાડુની જોડી કરીને સેનાભાઈના છોકરાના ઘરનું જ પાણી પડશે વચીનો માહો ઉભો છે થોભલા જેવો એ બાબા વચમાં ઉકા ભોગા નાખો તો ભત્રીજાનું પાણી ભરવા તૈયાર થઈ જાય છે બેહોન ગમે છે બે બે વાક્ય ગામના ગમતું. કુંવરજી ભરી લાવો અને પીધે જો વાતો ભૂલી જજો લે હેળો, હેળો આપણે ચોથીમાં આ હાથો. ઉપડે સીધા ગલબાજીના હાડુના હા ઢોલ વાગશે ને તો શના ભગતના છોકરાનો જ વાગશે કોહાને અને વરઘોડાના તારું છોકરા નહીં નકરા મારા છોકરા નકરજે નાતો આવજે. નાતવાઈ દેજે હા? આવું ના ટીપુડી કરતા વગાડજે. યાર. એ મથીન મેળ આવ્યો છે હેલ્પ હેલ્પ વાલી વગર વેલો ના ચાલે ગલબાજી કાકા મજૂરી કરેલી પર પાણી ફેરવી નાખશે આઈ રે આ વાત સાંભળી તો તારા કાકો જેટલા હવામાં ઉડતા હતા બસ લઈને ભોય પડ્યા જમીન ઉપર આ ગલબાઈ અશ્કરે ફોન કરી નાક પાડી દીધી તમે લાગે બોલ. નંબર નહીં લાવ્યા મારા હારાનો કહેજો અલે હાલ છોથી પાકો નંબર લાવી દેતો શું તરત ને તરત નંબર લાવવાનો તો એટલે એરિયે છોડી તને ગમાડતી હતી ગમારતી હતી એટલે તો કીધું કાકા કે નંબર લાવ્યો તો હા. સારું હતું મથીન મેળ આવ્યો તો બોલ ભત્રીજા એ કાકા ચિંતા કરે નહીં કોઈ ના મેળાવે તો કોઈ નહીં શોક બીજો નવો ભેડો મારી અને ઈકણીઓ તારું ઠેકોણું પાડી દઉં એક બાજુ સંડ્યાના છોકરાની દ્વંદ અને એક બાજુ તારી દ્વંદ હું કોક કરું છું કશો વાંધો નહીં કાકા હા બધી મારા કાકાની મજૂરી આ ગલબાભાઈ હોય તો ફેલ કાઢવાની કરી છે બોલો હવે હું કરવાનું મચ્છો કઈ મેર પડ્યો તો મારો